नन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। बोलिए श्री द्वारिकाधीश की जय। परात्पर ब्रह्म भगवान श्री द्वारिकाधीश प्रभुनाथ श्री चरणों में मारा मात पिता गुरु महाराज एमना चरणों में तेमज जीव मात्रना हृदय कमल में बिराजमान परम चेतना ने मारा प्रणाम। आप सौ ने मारा जय श्री कृष्ण, राधे राधे। लॉकडाउननी आ परिस्थिति में अने कोरोनानी आ महामारी में જ્યારે પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે મનને શાંતિ આપવા अनेक जग्याए भ्रमण करता ए मनने परमात्मा स्थिर करवा माटे आजे आपणे जे नम्र प्रयास कर्यो छे ए पिबत भागवतम रसमालयम। पिबत भागवत रसमालयमना आजना दिवस में मीडिया माध्यम थी એટલે કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર આ તમામના માધ્યમથી ભગવાન શ્રી હરિનો આ રસામૃત આપ જે લોકો રસપાન કરી રહ્યા છો આપ સૌનું પણ હું અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને પણ મારા जय श्री कृष्ण, राधे राधे। આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ। રોજના માટે અમે
આ સંધ્યાનો કાળ મેં પસંદ કર્યો, સાંજે 5:30 વાગ્યાથી. પણ આ બધું ઇલેક્ટ્રોનિક ઉપકરણો ગોઠવતા આ તે થતા 2-5 મિનિટનો સમય આમ તેમ થતો હોય છે. એટલે તમને ખબર છે મેં આ સાંજનો સમય શું કામે પસંદ કર્યો? આખા દિવસની દિનચર્યામાં મનમાં કોઈ ઉદ્વેગો ચાલ્યા હોય તો એ ઉદ્વેગને શાંત કરવા માટે હરિસ્મરણ, પ્રભુ સ્મરણ, તો એવું આ પરમાત્માનું સ્મરણ અને એ સ્મરણ માટે પિબત ભાગવતમ રસમાલયમ. તો આજે મેં કહ્યું એમ આનંદનો દિવસ એટલા માટે છે, આજે મધર્સ ડે છે. અને આ મધર્સ ડેની તમામે તમામ જીવાત્માઓને હાર્દિક શુભકામના. આજે મા ડે છે. મધર્સ તો આજનો આ દિવસ મા વિશે તો આ દુનિયામાં ઘણા સાહિત્યકારો, કલાકારો એમ કહે છે, જેટલું બોલીએ એટલું ઓછું છે. કારણ કે મા શબ્દમાં આખું વિશ્વ સમાય છે. એ માનો આજે દિવસ કેટલી માઓને યાદ કરવી પડે, જેણે જેણે આ ભૂમિને, આપણા ભારત વર્ષને કેટલા રત્નો આપ્યા. તો એવી કેટલી માઓ, કેટલી સ્ત્રી બધી જ મા વિશે તો આજે બોલવું બહુ અઘરું છે. પણ એકાદો નાનો પ્રસંગ આજે એક માની ભૂમિકા શું હોય છે, માનું નેતૃત્વ કેવું હોવું જોઈએ. દીકરો છે તો દીકરાની લાગણીમાં આવીને માનું નેતૃત્વ કેવું હોવું જોઈએ. એક માત્ર નાનો પ્રસંગ કે દીકરો હોય તો શું થયું, જેના માટે ગર્ભમાં હતું બાળક ત્યારથી એક વિચાર ચાલતો હતો, મારો બાળક રાજા બને, મારો દીકરો રાજા બને. પણ એ જ દીકરો જ્યારે મોટો થયો અને જ્યારે અનિતિના માર્ગે ચાલતો થયો ત્યારે એને પણ રોક્યો છે માએ.
માનું નેતૃત્વ એ છે કે દીકરો છે, જન્મ આપ્યો છે, 9 માસ સુધી કુખમાં રાખ્યો છે, બધી વાત સાચી, પણ માં એ છે કે દીકરો અધર્મના માર્ગે હોય ત્યારે એની લાગણીઓ કરતા પણ ધર્મના માર્ગે લાવવો એની ફરજ પહેલા છે. ખબર હતી માને કે મારો દીકરો અધર્મના માર્ગે ચાલે છે. અરે અધર્મના માર્ગે ચાલે છે દીકરાને તો કહ્યું, પણ દીકરાની વાત જે માનીને બેઠા છે એવા એના પિતાશ્રીના મહારાજને પણ એના પતિને પણ કહી દીધું કે તમે આની વાતોમાં આવી આની હામાં હા મેળવી અને આપણા વંશનો તમે નાશ ન કરો, આ કુળનો તમે નાશ ન નોતરો. ને તો જયારે ગોદમાં હતો, ગર્ભમાં હતો બાળક, ત્યારે તો એક જ ઈચ્છા હતી કે મારો દીકરો રાજા બને, પણ જ્યારે રાજ્ય ઉપર બેસવાની વાત આવી ત્યારે અનિત્યથી રાજ્યને મેળવવાની તૈયારીઓ થઈ. એટલે એ જ માએ કહ્યું કે આ ખોટું છે, આને માં કહેવાય. ભલે દીકરો રહ્યો, અને ઈ માં એટલે બીજું કોઈ નહીં, મહાભારતની ગાંધારી. અદ્ભુત પાત્ર છે ગાંધારી. કેટલું પતિવ્રતાનું તેજ એનામાં. કે એક માત્ર ક્રોધ ભરી નજર પડે તો ધર્મરાજ જેવા ધર્મરાજના આંગળાઓના જે નખ છે એ લાલ મટીને શામ બની જાય. કેટલી તાકાત હશે. નજર જેના ઉપર પડેલ એ લોખંડ જેવું બની જાય. દુર્યોધનની પર નજર પડી એ તો ભગવાન કૃષ્ણએ ખરા સમયે થોડી વાત સંભાળી લીધી, બાકી ભીમસેનની ગદાઓથી એનું કશું ન થાત. એ તો ભગવાને કહ્યું કે મા સામે નિર્વસ્ત્ર જઈશ. જો નિર્વસ્ત્ર ગયો હોત દુર્યોધન તો આખો લોખંડનો હોતે. એના હાડકાઓ એટલા મજબૂત. જ્યાં જ્યાં ગાંધારીની નજર પડી છે. આટલું પતિવ્રતાનું તેજ. એક એવી માં, અને દરેક માં દીકરાઓનું તો સારું ઈચ્છતી જ હોય, પણ આ વાતમાંથી એટલું લેવાની વાત છે કે દીકરો અધર્મના માર્ગે જતો હોય. ગાંધારી તો મહાભારતમાં બોલ્યા છે, જ્યારે આટલો અધર્મના નામે ગયો ત્યારે ગાંધારી એમ કહ્યું કે તે જ દિવસે મને વ્યાસજીએ કહ્યું હતું કે આ દીકરાને તમે ત્યાગ કરી દો, પણ હું લાગણીમાં આવી, હું દીકરાના મોહમાં પડી, સંતાનના મોહમાં પડી, મેં ત્યાગ ન કર્યો. આજે મને સમજાય છે કે આજ મારે આ શબ્દ, આજ મારે આ અવસ્થા, આ સમય જોવો પડે છે એનું મૂળ કારણ છે અધર્મ. તો આપ સૌને આવી જ માં બની શકાય. એવી લાગણીઓ મળે, એવા વિચારો મળે. એ માટે આજના દિવસે આપ સૌને માતૃત્વ દિનની ખૂબ શુભકામનાઓ. અને આજે મારે જે હવે વાત કરવી છે, ગઈકાલે ટેકનિકલ ખામીને લઈ અને સત્સંગ ન કરી શક્યા, પણ આજે હું તમને જે
સત્સંગ કરાવવા જઈ રહ્યો છું. આજનો જે મારો વિષય છે એ વિષય એટલે ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલું સ્વયં ભગવાન કૃષ્ણએ જે ગાયું એ ગીતાજી. અને એ ગીતાજીમાં કર્મયોગની વાત અને કર્મયોગમાં નિષ્કામ કર્મયોગ. એ નિષ્કામ કર્મયોગની વાત. અને આ નિષ્કામ કર્મયોગ વિષય એટલા માટે આજે લીધો છે. 2-5 દિવસ પહેલા ઓનલાઈન મીડિયાના માધ્યમથી લાઈવમાં રાધે રાધે પરિવારનો એક સદસ્ય એટલે કે મયુર પટેલ, અને આ મયુરભાઈએ પ્રશ્ન કર્યો હતો કે દાદા, નિષ્કામ કર્મયોગ એટલે શું? એ મારે સાંભળવું છે. આપ મને સંભળાવો ને. મારે સાંભળવું છે આજે. નિષ્કામ કર્મયોગ એટલે તો એનો પ્રશ્ન સાંભળીને મેં વિચાર કર્યો કે હવે જ્યારે કંઈક આપવું જ છે તો કંઈક વિચારધારાઓથી એ વાતનો સરસ રીતે જવાબ આપું. તો આજે એ મયુરભાઈનો પ્રશ્ન નિષ્કામ કર્મયોગ, અને એ નિષ્કામ કર્મયોગને હું આજે આપું. તો ભગવદ્ ગીતામાં નિષ્કામ કર્મયોગ ભક્તિ મિશ્રિત છે કે ભક્તિ રહિત છે? જો ભક્તિ મિશ્રિત આ નિષ્કામ કર્મયોગ છે તો એ નિષ્કામ કર્મયોગનું સ્વરૂપ શું? એ નિષ્કામ કર્મયોગ એટલે શું? તો નિષ્કામ કર્મયોગ અહીંયા ભક્તિથી ભરેલો છે કે નહીં? પણ મારે જ્યારે નિષ્કામ કર્મયોગની વાત કરવી છે ત્યારે કર્મ કેટલા પ્રકારના, કયા કયા પ્રકારના કર્મ? ત્રણ પ્રકારના કર્મ બતાવ્યા છે. ત્રણ પ્રકારના કર્મમાં, કારણ કે પહેલા તો કર્મને જાણવા ને, આ નિષ્કામ છે, સકામ છે, પણ ત્રણ પ્રકારના કર્મ બતાવ્યા. એમાં પહેલું કર્મ છે નિષિદ્ધ કર્મ, બીજું કર્મ છે કામ્યક કર્મ, અને ત્રીજું કર્મ છે કર્તવ્ય કર્મ. આ ત્રણ પ્રકારના કર્મો. હવે કોઈને પ્રશ્ન થાય, થોડોક કંટાળાજનક વિષય છે, પણ હું એને મારી ભાષામાં આપ સૌને સમજાય એવા શબ્દોથી, એવા દ્રષ્ટાંતોની સાથે કે જ્યારે મનમાં સકામની ભાવના હોય, મનમાં નિષ્કામની ભાવના હોય. સકામ અને નિષ્કામ ભાવના એટલે કેવી ભાવના?
આગળ હું તમને ઉદાહરણ સાથે સમજાવું. પણ અહીંયા પહેલા નિષિદ્ધ કર્મ એટલે નિષિદ્ધ કર્મમાં કયા કયા કર્મનો સમાવેશ થાય? ચોરી, વ્યભિચાર, હિંસા, અસત્ય, છલ કપટ, ન ખાવાના પદાર્થો ખાવા, ન પીવાના પદાર્થો પીવા, અને એક છે આળસ. આને નિષિદ્ધ કર્મ કહ્યા છે. ત્યારબાદ બીજું કર્મ છે કામ્યક કર્મ. કામ્ય કર્મમાં સ્ત્રી, પુત્ર, ધન આદિ તમામ વસ્તુઓની, પદાર્થોની પ્રાપ્તિ માટે, રોગ અને સંકટમાંથી મુક્ત થવા માટે, નિવૃત્ત થવા માટે જે કર્મ કરવામાં આવે, સ્ત્રી મેળવવા માટે, પુત્ર મેળવવા માટે, ધન મેળવવા માટે, જે કર્મ કરીએ છીએ એ કર્મ કામ્યક કર્મ છે. ત્રીજી વાત બતાવી કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ એટલે પરમાત્માની ભક્તિ, દેવતાઓનું પૂજન, યજ્ઞ, દાન, તપ, માતા પિતા, ગુરુજનોની સેવા. આ કોઈ પણ વર્ણાશ્રમમાં એના જે ધર્મ છે એનું પાલન, આ શરીર માટે ખાવું અને પીવું, આ તમામ કર્મ કર્તવ્ય કર્મ છે. આ શરીર માટે તમારે જેટલું જોઈએ છે એટલું તમે ખાવ પીવો, જેટલું ખાવું પીવું છે એના માટે તમે કમાઓ, એના માટે જે કર્તવ્ય કરો છો, કર્મ કરો છો, એ કર્તવ્ય કર્મ છે. તો ત્રણ કર્મ, નિષિદ્ધ કર્મ, કામ્ય કર્મ અને કર્તવ્ય કર્મ, આ ત્રણ કર્મની વાત બતાવી. એમાં મહાપુરુષોએ બહુ ટાંક્યું છે. આ જગતના મનુષ્ય માટે નિષિદ્ધ કર્મ ત્યાજ્ય છે. નિષિદ્ધ કર્મ ન કરવું, ચોરી, હિંસા, આળસ, છલ કપટ, તમામ જીવ માટે, તમામ મનુષ્ય માટે ત્યાજ્ય છે. એ કામ ન કરવું. પણ અત્યારે તો આપણે જોઈએ છે, અહીંયા લખ્યું છે અભક્ષ ભક્ષણ, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. એમાં પણ કેટલું આપણે, આટલો વિકટ સમય છે છતાં પણ એ વિકટ સમયમાં અને એ વિકટ સમયમાં પણ ન ખાવાનું, જે ન પીવાનું છે પદાર્થો મળે છે. અને આપ બધા એ વાતથી વાકેફ છો.
પણ છોડો, આપણે એ વાત કરતા. આજે મારો મૂળ વિષય નિષ્કામ કર્મયોગ. તો નિષિદ્ધ કર્મ માટે બધાને ના પાડી છે. બીજું કર્મ જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મુક્તિ મેળવવી છે, એને પણ એ કર્મની આવશ્યકતા નથી, કામ્ય કર્મની. અને ત્રીજી વાત, કર્તવ્ય કર્મની વાત. જો કર્તવ્ય કર્મમાં એના ભાવમાં જો ભેદ થાય, પરમાત્માની તમે પૂજા કરો પણ એ પૂજામાં તમે પરમાત્મા પાસે ધન સંપદા માગો, પરમાત્મા પાસે બીજું કશું માગો, આર્થિક ભૌતિક સુખોને, તો એ તમારું સકામ કર્મ થઈ જશે. અને પરમાત્મા પાસે કંઈ જ નહીં માગો તો એ તમારું નિષ્કામ કર્મ થઈ જશે. એટલે તો હું વારંવાર કથામાં પણ કહું છું ને કે આપ ભગવાન કો ચાહો, ભગવાન સે कुछ न चाहो, तुम केवल भगवान को ही चाहो. તો એવું આ સકામ અને નિષ્કામ કર્મની વાત આવીને હવે ઊભી રહી. કારણ કે નિષ્કામ કર્મને સમજાવવા માટે મારે તમને સકામ કર્મ સમજાવવું જ રહ્યું. રાત્રિ કેવી છે, કેવી લાગે છે, એના માટે તમારે દિવસનો અનુભવ કરવો જ પડે. તો હું તમને આજે સકામ કર્મ પહેલા કહું અને અંતમાં હું નિષ્કામ કર્મ. સકામ કર્મ એટલે કર્મના પ્રારંભથી કર્મના અંત પછીના ચિરકાલ, ચિરકાળ કહેતા લાંબો સમય તમે જે કર્મ કર્યું છે એ કર્મ માટે તમને ફળની આશા બંધાયેલી રહે, એ ફળનું તમને પરિણામનું ચિંતન લાંબો સમય સુધી ચાલ્યા કરે, આ સકામ કર્મ છે. જેમ કે સામાન્ય રીતે આપણે ધન માટે કોઈ કામ કરતા હોઈએ, દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજન કરીએ, પણ એ લક્ષ્મી પૂજન વખતે આપણા મનમાં શું ભાવનાઓ હોય છે? આવતું વર્ષ એટલું સારું જાય, એટલો સરસ વેપાર ચાલે કે આ વખતે જેટલા ચોપડા લીધા છે ને એના કરતા વધારે ચોપડા આવતા વખતે લેવા પડે. અને આ ચિંતન ક્યાં સુધી ચાલે છે? આવતી દિવાળી નજીક ન આવે ત્યાં સુધી, જ્યાં સુધી પેલા ચોપડાઓના અંતિમ પત્તાઓ ન આવે ત્યાં સુધી આ ચિંતન ચાલતું રહે છે. ધન મેળવવા માટે જે આપણો વિચાર છે અને એમ ધનનો વિચાર કરતા 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 આપણું મન અંતે ધનાકાર થઈ જાય છે. આપણું મન જ ધનાકાર થઈ જાય. ક્યારેક ક્યારેક બને એવું કર્મમાં સિદ્ધિ પણ મળે, કર્મમાં અસિદ્ધિ પણ મળે. સકામ કર્મમાં જો સિદ્ધિ મળે, સકામ કર્મમાં જો સિદ્ધિ મળે તો માણસ ખૂબ સુખી થાય છે, ખૂબ આનંદ અનુભવે છે. એમાં સંશય નથી.
જો સિદ્ધિ મળે તો, અસિદ્ધિ મળે તો દુઃખી થાય છે. એટલે કે પૈસા માટે જે યજ્ઞ કર્યો છે, પૈસા માટે જે કામ કર્યું છે, ધન મેળવવા માટે જે કામ કર્યું છે, એમાં જો ધન ન મળે તો માણસ દુઃખી થાય છે. પણ કેવું ધન? જરૂરિયાત કરતા વધારે જે ધન મેળવવાની અપેક્ષાઓ છે એ ધનની વાત કરું છું. તમારા જીવનમાં જેટલી આવશ્યકતા છે એ મેળવવા માટે તમે જે ધનને યજ્ઞ કરો છો એની વાત નથી કરતો. તો અસિદ્ધિને કારણે માણસ દુઃખી થાય અને મન અશાંત રહે છે. માણસનું મન અશાંત શું કામ રહે છે ખબર છે તમને? માણસનું મન અશાંત રહેવાનું એકમાત્ર કારણ છે એમણે કરેલા ફળનું અનુસંધાન. કારણ કે આપણું મન એવું છે કે આપણે જે કર્મ કર્યું છે એ કર્મના ફળ અનુસંધાન વાળું આપણું મન છે. એટલા માટે આપણને મન અશાંત રહે છે. જ્યાં સુધી આપણને ફળ ન મળી જાય ત્યાં સુધી આપણું મન અશાંત રહે છે. અને કર્મના માટે એ સતત અશાંતિની અનુભૂતિ કર્યા કરે. અને મેં કહ્યું એમ દરેક જીવાત્માને ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો, નિષિદ્ધ કર્મને ત્યાજવું, એને અપનાવવું નહીં, એનો ત્યાગ કરી દેવો. છતાં પણ ઘણા લોકો આ નિષિદ્ધ કર્મ પકડે છે. શું કામે? શું કામ નિષિદ્ધ કર્મ કરે છે ખબર છે? પોતાના સકામ કર્મની અંદર મળેલી અસિદ્ધિઓથી એનું મન અશાંત રહે કે મને પૈસા ન મળ્યા, મને આ ધન ન મળ્યું, મારું કર્મ પૂરું ન થયું, અને એ વાતને લઈ અને પોતે ધન મેળવવા માટે પછી ન કરવાના કર્મ કરે અને નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. નિષિદ્ધ કર્મ આપણી વૃત્તિ આપણા સકામ કર્મના ફળ વૃત્તિ માટે છે. સકામ કર્મમાં જો આપણને ફળ ન મળે એટલે આપણે નિષિદ્ધ વૃત્તિ માટે આપણે એ નિષિદ્ધ કર્મ માટે આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ અને અંતે પછી એ નિષિદ્ધ કર્મનું ફળ આપણે ભોગવવું જ રહ્યું છે. શાસ્ત્ર તો એમ કહે છે કે કર્મનું આચરણ કરવા વાળો માણસ ક્યારેય નિષિદ્ધ કર્મનું આચરણ કરવા માંગતો નથી. પણ આ નિષિદ્ધ કર્મ પોતે આચરણ કરી શું કામ લે છે? નિષિદ્ધ કર્મમાં પોતે પ્રવૃત્ત શું કામ થઈ જાય છે? શું કામે સ્વીકારે છે? એનું મૂળ કારણ છે કે પોતાના જીવનમાં રહેલો એ વિષયોનો લોભ એને નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્ત કરી દે છે. અને નિષિદ્ધ કર્મમાં જે વિષયોમાં લોભ રહ્યો છે એમાં સિદ્ધિ ન મળે, એમાં અસિદ્ધિની પ્રાપ્તિ થાય એટલે દુઃખ મળે, ને એ દુઃખ દ્વારા એ પોતે અંતે નિષિદ્ધ કર્મ માટે જોડાઈ જાય છે. એટલે આ સકામ કર્મ તમે ફળની આશા રાખીને બેઠા અને એ ફળ ન મળે અને દુઃખી થાવ, અને દુઃખી થયા પછી તમે નિષિદ્ધ કર્મ માટે પ્રવૃત્ત થઈ જાઓ છો, એ સકામ કર્મ છે. એટલે તો ભગવાને કહ્યું કર્મણ્યેવ અધિકાર રસ્તે મા ફલેષુ કદાચન. જીવ તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. તું માત્ર કર્મ કર્યા જા. સામાન્ય રીતે એક જમીનમાં ખાડો ખોદી અને આંબાની એક ગોઠલીનો તમે બીજ રોપો અને પછી તમારું કર્તવ્ય છે એનું ધ્યાન રાખવું, એને પાણી પીવડાવવું, એ તમારું બધું જ કર્તવ્ય છે. તો એ કર્તવ્યને
તમે કરતા રહ્યો, એમાં તમે ખાતર નાખતા રહ્યો, એની માવજત કરતા રહ્યો, વૃક્ષ મોટું થાય પછી એમાં ફળ લગાવવા માટે તમારે કશું કરવું પડે છે? વૃક્ષને મોટું થાય ત્યાં સુધી માત્ર તમારે કર્મ કરવાનું. ચોક્કસપણે તમારી અપેક્ષાઓ છે, આશાઓ છે કે આ ફળ મોટું થાય, આ વૃક્ષ મોટું થાય એટલે મને આમાંથી ફળ મળે. પણ એ ફળ લગાવવા માટે આપણે લગાવીએ છીએ? આપણે તો માત્ર વૃક્ષને મોટું કરીએ છીએ. આપણું કર્તવ્ય વૃક્ષને મોટું કરવાનું છે, એમાં ફળ લગાવવાનું કર્તવ્ય આપણું નથી. ફળ તો પરમાત્મા લગાડી દે છે. એમ આ વાસ્તવિક જીવનમાં આપણે આપણું કર્તવ્ય કરતા જઈએ, ફળ તો પરમાત્મા આપોઆપ આપી દેશે. કદાચ આપણે એવું વિચારીએ કે ફળ અહીંયા મળી જ જાય, બની શકે કે આપણો રોપેલો એ આંબાનું બીજ એ આંબાની અંદર ફળ આવે ત્યાર પહેલા કદાચ આપણે જતા રહીએ? શક્ય છે, જતા રહીએ. પણ મેં એવું સાંભળ્યું છે મહાપુરુષોના મુખેથી કે પિતા પુત્રના રૂપે ફરી પાછો આ જગતમાં આવે છે. મહાભારતમાં પણ દ્રૌપદી બોલ્યા છે, જ્યારે અશ્વત્થામાને મારતા હતા ત્યારે દ્રૌપદીએ કહ્યું કે તમે આને ન મારો, આ ગુરુપુત્ર છે. અરે કદાચ ગુરુપુત્ર નહીં, ગુરુ જ્યારે મૃત્યુ પામ્યા છે, સ્વધામ ગયા, ત્યારે કદાચ એની જ આ ચેતના આ અશ્વત્થામામાં હશે, તમે મારશો નહીં. તો બની શકે પુત્રની અંદર પિતાશ્રીની ચેતનાઓ રહી જાય અને એ પુત્ર, પિતાશ્રીની ચેતનાઓ સહિતનો પુત્ર કદાચ એ આંબાઓના ફળને ખાય તો એ ફળ મળે છે. કહેવાનો ભાવાર્થ આપણે નહીં તો આપણી પેઢી પણ એનો ફળ ભોગવે છે. તો ફળની અપેક્ષાઓ વગરનું કર્મ કરીએ. મેં આપને સકામ કર્મની, એ સકામ કર્મી કેવું હોય છે, ફળની સિદ્ધિ અને ફળની અસિદ્ધિમાં એનું સુખ અને દુઃખ જે સમાયેલું છે એ સકામ કર્મી છે. હવે હું તમને નિષ્કામ કર્મની વાત કરું. આજનો મૂળ વિષય નિષ્કામ કર્મી. સકામ કર્મી કરતા નિષ્કામ કર્મી સાવ જુદો છે, સાવ અલગ. કારણ કે નિષ્કામ કર્મીને પોતાના મનમાં કોઈ પણ પ્રકારની આ સંસારિક વાસના રહેતી નથી. કારણ કે નિષ્કામ કર્મી જે છે એ કોઈ પણ કર્મ કરે એ ફળની આશા છોડી અને કર્મ કરે છે. ફળની આશા છોડી અને કર્મ કરે છે. તો પ્રશ્ન પણ એક નવો ઉદ્ભવ થાય કે જો એ કર્મની, એ ફળની આશા છોડીને જ કર્મ કરે છે, એને ફળની આશા જ નથી, તો કર્મ કરે છે શું કામે? અને વાત એ સાચી છે કે ફળની જો આશા જ ન હોય, અપેક્ષા જ ન હોય, તો શું કામ એને એ કર્મ કરે છે? તો કર્મ કરવું જ શું કામ? અને આ દુનિયામાં એક નિયમ છે, કોઈ પણ સામાન્ય મનુષ્ય હેતુ વગરનું કર્મ કરતો જ નથી. ફળની અપેક્ષા વગર કર્મ કરતો જ નથી. હેતુ તો મનમાં હોય જ કોઈ ના કોઈ ફળનો. હા, સકામ અને નિષ્કામ કર્મના બે વ્યક્તિઓમાં, બે કર્મીઓમાં ફળની આશા હોય છે,
પણ સકામ કર્મીના ફળ કરતા નિષ્કામ કર્મીના ફળની આશા બહુ ઊંચું હોય, એનું લક્ષ્ય બહુ ઊંચું હોય છે. સકામ કર્મીને વિષય કામના હોય છે, ફળ રૂપે આર્થિક ભૌતિક સુખો મળે. એ સુખો દ્વારા એ પોતે સુખની પ્રાપ્તિ ઈચ્છતો હોય છે. અને એટલા માટે સકામ કર્મી કોઈ પણ કર્મમાં આસક્ત થઈ જાય છે. કારણ કે ભૌતિક સુખોને એમાં એ જોવે છે. એ આસક્ત થઈ અને કર્મ કરે, તેની બુદ્ધિ કામનાથી ઢંકાયેલી હોય છે. માત્ર બસ એક જ વસ્તુ, આમાંથી મને આ પ્રાપ્ત થશે, મારે આ પ્રાપ્ત થશે, મને આમાંથી આ મળશે. એની બુદ્ધિ એક જ વસ્તુથી, ચાદરથી ઢંકાઈ ગયેલી હોય, કામનાઓથી. ભગવાન ભગવદ્ ગીતાના 2 અધ્યાય અને 9મા અધ્યાયમાં આ કામનાઓ વાળા માટે એમાં 2 અધ્યાયમાં બહુ સુંદર એક શ્લોક બતાવ્યો છે. કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ. આ બધું 1 કલાકના પ્રવચન માટે કેટલા દિવસોનું મનન, કેટલા દિવસોનું ચિંતન, ત્યારે તમને આટલું આપી શકાય છે. કારણ કે 2 અધ્યાયથી નિષ્કામ કર્મયોગ શરૂ થઈ ગયો. તો પરમાત્માએ નિષ્કામ કર્મયોગ વિશે હવે મારે તમને અહીંયા આખું ગીતાજી તો વાંચી ન સંભળાવાય. એમાંથી મૂળ જે ભાવ રસ છે, મારે તમને કેરી ના આપી દેવાય, કેરીમાંથી ઘોળીને રસ આપવો પડે, તો તમને મજા આવે. એમ પરમાત્માએ 2 અધ્યાયમાં કહ્યું, કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ. શબ્દ છે કામાત્માન. કામના માટે, જે વિષય કામનાઓમાં જે પડ્યા રહે છે, એના માટે પરમાત્મા શું કહે છે? જે માણસ સકામ કર્મ કરે છે, એ માણસ પોતાના સકામ કર્મની કામનાઓમાં હંમેશા રચોપચો રહે છે અને અંતે તે સ્વયં પોતે કામના રૂપ બની જાય છે. પોતે જ કામના રૂપ બની ગયો હોય. કારણ કે પછી પોતે પોતાનામાં અને કામનામાં ભેદ નથી જોતો. જેમ આપણે આ શરીર અને જીવની વચ્ચે ભેદ નથી જોતા, કેટલા આપણે પેલી બુદ્ધિવાળા માણસો છીએ. ક્યાં જીવ અને ક્યાં આ શરીર. શરીર અને શરીરી આ બે બહુ જુદા છે. શરીર એ સંસારનો અંશ છે અને શરીરી એ પરમાત્માનો અંશ છે. એટલે તો ભગવાને કહ્યું, મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ દુનિયાનો તમામ જીવ મારો સનાતન અંશ છે, હું એનો અંશી છું. પણ ખેર, એ વાત કરતા આજે ભગવાને કામાત્માના ઉપર અહીંયા કહ્યું કે પોતે જ કામના રૂપ બની જાય અને જરા પણ ભેદ જોતો નથી. કારણ કે એના મનમાં એક જ વાત હોય કે કામના વગર માણસ જીવી જ ન શકે. કામનાઓ વગર માણસ જીવે જ નહીં. એવું નથી. કેટલા કેટલા મહાપુરુષો થઈ ગયા જેને કોઈ કામના નહીં. હજારો વર્ષ જેને નાક બંધ કરી અને તપશ્ચર્યાઓ કરી, અને હજી પણ તમે જુઓ, ગિરનારમાં જાઓ, બદ્રિકાશ્રમમાં જાઓ, બદ્રી વિશાળ ક્ષેત્રમાં તમે જાઓ, કેટલા યોગી પુરુષો, હિમાલયમાં તમે જાઓ, કેટલા યોગી પુરુષો હજી પણ કોઈ પણ કામના સહિત રહિત નિરંતર નિત્ય ભગવાનનું ભજન કરે છે. ગંગા કિનારે કેટલા સાધુઓ છે એવા. જ્યારે ભેદ જોતો બંધ થઈ જાય છે ત્યારે એ ભૂલી જાય છે, હું પરમાત્માનો અંશ છું. આ શરીર
આ સંસારનો અંશ છે, કામના આ સંસારનો અંશ છે, કામના સંસારનો અંશ છે, એટલે વધઘટ થાય. આ શરીર તમે જુઓ, નાનામાંથી મોટું મોટું થતું જાય. આ ચામડીઓ અત્યારે હાથ આપણા આટલા સરસ છે, પણ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે એમ એમ કરમાતી જાય, ચામડીઓ કરચરી પડતી જાય અને આપણા હાથ નાના હોય એવું લાગે. તો એ સંસારની જે કામનાઓ છે, વિષયોની જે કામનાઓ છે, એ વધઘટ થાય છે. જીવ તો નિત્ય નિરંતર છે, એમાં વધઘટ થતી નથી. કામનાઓની વધઘટ થવાને લઈ અને માણસને દુઃખ મળે છે. તો અને આ સકામ કર્મીઓએ સાંસારિક ભોગને બહુ મહત્વ આપ્યું છે. આપણો બીજો જન્મ થાય છે એનું પણ મૂળ કારણ શું છે? આપણું સકામ કર્મ, આપણી કામનાઓમાં, આપણા વિષયોમાં આપણી જે આસક્તિ છે એ આપણો બીજો જન્મ કરાવે છે. અને એટલા માટે જે ભોગની અંદર આપણને રાગ લાગે, જે ભોગોમાં આપણો રાગ થઈ જાય, અને એ જ રાગ આપણા બીજા જન્મનું કારણ થઈ જાય. એટલે કર્મમાં સિદ્ધિ અસિદ્ધિ દ્વારા મને તમને સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. પરંતુ નિષ્કામ કર્મ, હવે મારું મૂળ આખા વિષયોમાં નિષ્કામ કર્મનો એક સારાંશ. નિષ્કામ કર્મીના કર્મની અંદર ફળની અપેક્ષા હોય છે, પણ મેં કહ્યું એમ કે સકામ કર્મી કરતા એના ફળની ઊંચાઈ, એનું લક્ષ્ય બહુ દૂર હોય છે, બહુ મોટું લક્ષ્ય હોય છે. અને એ લક્ષ્ય છે, એની કામના છે માત્ર પરમાત્માને પ્રાપ્ત થવાની. માત્ર ને માત્ર પરમાત્માને પ્રાપ્ત થવાની એની ઈચ્છા. એની કામના છે પરમાત્માને પ્રાપ્ત કરવા. ખાસ ખ્યાલ રાખજો, આ બધી ચોખવટો એટલા માટે કરતો જાઉં છું કે તમારા મનની અંદર, કારણ કે હું નિષ્કામ કર્મી માટે પણ કામના બોલ્યો છું. એના મનમાં એક કામના હોય છે, પણ એની કામના સકામ કર્મી કરતા કંઈક બહુ જુદી છે. કારણ કે નિષ્કામ કર્મીની કામના પરમાત્માને પ્રાપ્ત કરવાની, અને મહાપુરુષ લખે છે કે નિષ્કામ કર્મયોગીની જે પરમાત્માની પ્રાપ્તિ કરવાની જે કામના છે એ પરિણામમાં પરમ કલ્યાણનો માર્ગ છે. એટલા માટે એને તમે કામના ન સમજશો. પરમાત્માની પ્રાપ્તિ માટેનો જે કામના છે એ કલ્યાણકારી છે, એટલે એને તમે કામના ન સમજશો. ભગવત પ્રાપ્તિના કોઈ પણ કર્મ, ભગવત પ્રાપ્તિ કરવા માટેના કોઈ પણ કર્મ નિષ્કામ કર્મ કહેવાય છે. જેને માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, ભગવાનનું સાનિધ્ય લેવું છે, એની વાત છે. સાંસારિક જેને કર્મની વાસનાઓ ન હોય એના કારણે એ આ સિદ્ધિ અને અસિદ્ધિમાં આસક્ત નથી થતો. સિદ્ધિ અને અસિદ્ધિમાં એને હર્ખ, એને શોક કશું જ હોતું નથી. નિષ્કામ કર્મીને પોતાના કર્મની અંદર સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, ન તો એને શોક છે, ન તો એને હર્ષ છે. કારણ કે એનું લક્ષ્ય બહુ ઊંચું છે, પરમાત્માની પ્રાપ્તિ. તો કારણ કે પરમાત્મા પાસે તો આ દુનિયાના, આ સંસારની તમામ ચેતનાઓ, તમામ પદાર્થ તુચ્છ છે. મેં આગળ પણ એવું કહ્યું હતું એકવાર કે લોકો એમ કહેતા હોય કે જ્યારે કોઈ માણસને પ્રતિષ્ઠા મળે
અને એ પ્રતિષ્ઠાના માધ્યમથી જ્યારે ઘણા લોકો એને ઓળખતા હોય ત્યારે મનમાં કેટલો અહંકાર આવે, મને બધા બહુ ઓળખે છો, મને બહુ બધા ઓળખે છે. પણ જ્યારે આપણે પરમાત્માને ઓળખવા વાળા, પરમાત્માની સાથે સંબંધ રાખવા વાળા માણસોની સંખ્યા જોઈએ ત્યારે આપણા મનનો અહંકાર ઉતરી જાય છે. પૈસાવાળા લોકો એમ કહેતા છે અમારી પાસે બહુ ધન છે, ભલે જાહેરમાં ન કહેતા હોય પણ પોતાની અંદર તો એક આમ હોય જેવું કે મારી પાસે ઘણો પૈસો છે, મારી પાસે ઘણો પૈસો છે. પણ ક્યારેક પરમાત્માના ઐશ્વર્યનું તમે શ્રવણ કરજો, પરમાત્માનું જે ઐશ્વર્ય છે એનું તમે ક્યારેક વાત સાંભળજો, અને જ્યારે પરમાત્માના ઐશ્વર્યની વાત સાંભળીએ ને ત્યારે આપણા ઐશ્વર્યનો મદ આપોઆપ બેસી જાય છે. એટલે સંસારના પદાર્થ પરમાત્મા રૂપી પદાર્થ સામે તુચ્છ છે, શુલ્ક છે, રજ છે. કર્મ અસિદ્ધિમાં જેમ સકામી કર્મી નિષિદ્ધ કર્મ માટે પ્રવૃત્ત થાય છે, એમ નિષ્કામ કર્મી અસિદ્ધિમાં પણ નિષિદ્ધ કર્મ માટે પ્રવૃત્ત નથી થતો. નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્ત થવાનું મુખ્ય કારણ છે લોભ, મોહ, આસક્તિ, વિષયની વાસનાઓ, અને એ જ આપણને નિષિદ્ધ કર્મ માટે પ્રેરણા કરે છે. થોડાક પૈસા આપણને મળતા હોય અને એ જ કામમાં આપણે આગળ જતા હોઈએ, જેની સાથે હોઈએ એના બીજા થોડાક પૈસા આપણે જોઈ જઈએ એટલે આપણું મન એમાં લાગે, લોભ લાગે, તો એ લોભ આપણને એ પૈસા ચોરી કરવા માટે પ્રવૃત્ત કરશે, અને એ લોભ જ્યારે પ્રવૃત્ત કરે એટલે પાપ કર્મ થયું, અને એ પાપ કર્મ દ્વારા નિષિદ્ધ કર્મમાં આપણે પ્રવૃત્ત થઈ ગયા, નિષિદ્ધ કર્મમાં આપણે જોડાઈ ગયા. તો સકામ કર્મી જેમ લોભથી નિષિદ્ધ કર્મને પ્રવૃત્ત થાય છે, નિષ્કામ કર્મીને એ વાત તો છે નહીં. કારણ કે નિષ્કામ કર્મી પરમાત્માને એકને જ લોભની વસ્તુ માને છે. પરમાત્મા જેનો લોભ છે, બીજો કશો જ લોભ નથી. અને પરમાત્માને મેળવવા માટે જેનો લોભ છે, તો પરમાત્મા મેળવવા માટે જે કામ કરવા પડે છે એ કામ શાસ્ત્રોના આજ્ઞા અનુસારના છે, અને શાસ્ત્રોએ જે આજ્ઞા કરી છે પરમાત્માને મેળવવા માટેના કાર્યોની, તો એ કાર્યોમાં નિષિદ્ધ કર્મ છે નહીં. એટલે કોઈ પણ સંજોગે નિષ્કામ કર્મી ક્યારેય પણ નિષિદ્ધ કર્મ નહીં કરે, એ નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્ત નહીં થાય. કારણ કે પરમાત્માએ જે આજ્ઞા કરી છે એ કર્મ નિષિદ્ધ ન હોઈ શકે. એ તો પરમાત્માની આજ્ઞા પ્રમાણે કામ કરે છે, પરમાત્માની આજ્ઞા પ્રમાણે રહે છે, પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, એટલે એ નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્ત નહીં થાય. કારણ કે સકામ કર્મી જગતના પદાર્થોને રમણીય અને સુખપ્રદ માને છે, અને એ માની અને એ સમજી અને સિદ્ધિમાં સુખ અને અસિદ્ધિમાં દુઃખની ભાવનાને લઈ અને મમતાયુક્ત મનથી આસક્તિપૂર્વક કર્મ કરે છે, એટલે ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ પામે છે. નિષ્કામી પુરુષ બધું જ ભગવાનનું સમજી સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ ભાવ રાખતો પોતાનું જીવન પસાર કરતો જાય છે, અને આસક્તિ અને ફળથી મુક્ત બની અને પરમાત્માનું ભજન કરે છે. એટલા માટે સકામ કર્મીમાં અને નિષ્કામ કર્મના આટલો બહુ મોટો ભાવનાનો અંતર છે. ગીતાજીમાં બીજા અધ્યાયથી લઈ અને પરમાત્માએ નિષ્કામ કર્મયોગનું વર્ણન કર્યું. આ નિષ્કામ કર્મયોગને કેટલા પ્રકારે અનેક નામો આપ્યા છે.
એમાં નિષ્કામ કર્મયોગનું વર્ણનમાં ભગવાન પેલું એક નામ આપે છે સમત્વ યોગ, બીજું છે બુદ્ધિ યોગ, ત્રીજું કર્મયોગ, ત્યાર પછી તદર્થ કર્મ, પછી મદર્થ કર્મ, પછી મદર્પણ, મતકર્મ અને સાત્વિક ત્યાગ. આટલા નામો નિષ્કામ કર્મયોગને આપ્યા ભગવાને. અનેક નામો ભગવાને આપ્યા. હવે સકામ અને નિષ્કામની ઉપર આટલું બોલ્યો છું તો સામાન્ય વાતથી તમને સમજાવવાનો પ્રયત્ન કરી દઉં કે દુઃખી થવું અને સુખી થવું બે સારા મિત્રો એક મિત્ર પાસે ઘણો પૈસો છે અને એક મિત્ર પાસે નિષ્કામ કર્મમાં એક મિત્ર પાસે પૈસા નથી અને બીજા મિત્ર પાસે પૈસા છે, પણ એકને સુખ મળે એકને દુઃખ મળે. ક્યારે? જુઓ, કે
એકવાર જે મિત્ર પાસે પૈસા નથી એ મિત્રે નક્કી કર્યું કે ચાલો આપણે બાજુના શહેરમાં જઈએ અને ત્યાં જઈને આપણે કમાઈને આપણું ગુજરાન ચલાવીશું. એટલે જે મિત્ર પાસે પૈસા નથી એને ગુજરાન ચલાવવા માટે મેં કહ્યું કે નિષ્કામ કર્મમાં, કર્તવ્ય કર્મમાં ઘણા બધા પ્રકારના કર્મમાં શરીરને ખાવું પીવું પણ એક કર્મ, કર્તવ્ય કર્મ કહ્યું છે. તો એક કર્તવ્ય કર્મમાં સંક્ષિપ્તમાં કહી દઉં આપને, એ પરિવારને લઈને નીકળે છે અને પહેલાનો સમય હતો કે ત્યારે વાહન નહોતા એટલે બળદગાડામાં પોતાનો સામાન ભરીને જાય છે. દીકરો, પત્ની, ઘરનો એ પુરુષ, દીકરાની પત્ની અને એક દીકરી, 5 વ્યક્તિઓ ભેગા મળીને જ્યારે જાય છે. જંગલમાં આમ ચાલ્યા જાય માર્ગમાં અને એક નદી કિનારો આવ્યો એટલે કહ્યું કે ચાલો આપણે અહીંયા ભોજન કરી લઈએ. એનું એક કર્મ છે. મારે એની એક ઈચ્છાઓ કે શહેરમાં જઈને કમાણી કરીને મારું ગુજરાન ચાલે. સંપત્તિ ભેગી કરવાનો આશ્રય નથી, ગુજરાન ચલાવવાનો આશ્રય છે. એક જ ભાવના છે. તો દીકરાને કહ્યું કે તું થોડા લાકડાઓ લઈ આવ. દીકરાની પત્નીને કહ્યું કે તમે થોડી રસોઈની તૈયારીઓ કરો. એટલે બધાએ પોતપોતાનું કામ વહેંચ્યું. એમાં બરાબર એ સમય બન્યું કે જે વૃક્ષની નીચે બધા આખો પરિવાર બેઠા છે એ જ વૃક્ષની ઉપર એક ચોર છે અને એ ચોર પાસે ઘણું બધું ધન ચોરેલું હતું. પેલો ઘરનો મોભી એમ કહે છે કે આપણે મહેનત કરીશું, આપણે કામ કરીએ ને, પરમાત્મા ફળ આપશે જ, ઉપરવાળો આપણને બધું આપશે જ. આપણે છીએ બધા તો આપશે જ. એટલે નીચે આવું બોલાયું કે આપણે બધા છીએ, આપણે કામ કરીશું એટલે આપશે જ. ઉપર ચોરે સાંભળ્યું, ચોરે વિચાર કર્યો આટલા બધા છે, જો હું પકડાઈ જઈશ તો મને મારી નાખશે, અંધન લઈ જશે. એના કરતા લાવ ધન નાખીને ભાગી જાવ. ધન નાખી અને પોતે બીજા વૃક્ષની ડાળીઓમાંથી ઉતરીને ચાલ્યો જાય છે. જે વસ્તુ માટે જતા હતા એ વસ્તુ અહીંયા પ્રાપ્ત થઈ ગઈ. ત્યાંથી જ એને પાછા આવી પોતાના ગામડે રહેવાનું શરૂ કર્યું. બાજુમાં રહેતો એનો પૈસાવાળો જે મિત્ર હતો એણે કહ્યું કે તમે ગયા હતા તો પાછા કેમ આવી ગયા? અરે કહે છે અમે ગયા હતા પણ બરાબર માર્ગમાં બન્યું એવું કે અમે જે બપોરે જમવા માટે જે જગ્યાએ ઉભા રહ્યા એ વૃક્ષ નીચે બેઠા હતા અને અમે વાતો કરતા હતા કે ઉપરવાળો ફળ દેશે, અને એ જ સમયે આ ધનનું પોટલું મારી પાસે પડ્યું એટલે અમે શહેરમાં જવાનું છોડી અને ફરી પાછા આવ્યા. હવે અહીંયાથી રહીશું, અહીંયા કમાઈશું. આ વાત પેલા ધનિક માણસના મનમાં ખૂચી ગઈ. વૃક્ષ નીચે જમવાનું, રસોઈ બનાવવાની અને એમ કહીએ કે આપણને ઉપરવાળો પૈસા આપશે તો શું ખરેખર મળતા હશે? તો લાવને હું જાઉં, અમે લઈ આવ્યા આવું પોટલું. એણે પણ પોતાના પરિવારને તૈયાર કર્યા અને એ જ રીતે ત્યાં જાય છે. પણ એ સમય બરાબર દીકરાને કીધું તું લાકડા લઈ આવ, પત્નીને કીધું તો રસોઈ બનાવ. પણ બધાએ કોઈએ પોતાના ઘરના વ્યક્તિની વાત માની નહીં. એટલે એ સમય પણ ચોર ઉપર બેઠો જ હતો
એની પાસે ધન હતું, પણ એ સમજી ગયો કે આ લોકો કોઈ કોઈની વાત માનતા નથી, અને એ વાત જ્યારે માનતા નથી તો એ મારું શું બગાડવાના હતા. એમણે બધાને એક પછી એક વ્યક્તિઓને ડરાવ્યા, અને ધનિક માણસ પાસે 3-4 દિવસનું ખાવાનું જે અનાજ ભેગું લીધું હતું, રસોઈ ભેગી લીધી, એ પણ લઈ લીધી. જેટલી વસ્તુ એની પાસે જેટલો પૈસો હતો એ ધન પણ લૂંટી લીધું, અને અંતે દુઃખી થતો થતો એ માણસ ફરી પાછો ગામડે આવ્યો. આ બે વાતમાં મારે એટલું જ કહેવું છે કે પેલો માણસ પોતાનું ગુજરાન ચાલે એના માટે ગામડે જતો હતો, અને બીજો માણસ મને વધારે પૈસા મળી જાય, પૈસાનું પોટલું મળી જાય એટલા માટે એ શહેરમાં જતો હતો. એક સકામ બન્યો, એક નિષ્કામ બન્યો. સકામ હતો, એના પૈસા પણ ગયા, દુઃખી થયો કારણ કે કર્મમાં અસિદ્ધિ મળી, અને પેલો જે નિષ્કામ હતો એ નિષ્કામ માણસ, એને ખબર પણ ન હતી કે મને અહીંથી પૈસા મળશે, અને અંતે સુખ પ્રાપ્ત કરીને પાછો આવ્યો. એટલે પોતાની વિષયોની વાસનાઓને તોડવા માટે, વિષયોના કામનાઓમાં આપણે જ્યારે આસક્ત થઈએ અને ત્યારે અસિદ્ધિ મળે, કર્મ આપણું ઈચ્છા પ્રમાણે જ્યારે આપણને ફળ ન મળે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. એ સકામ છે, અને કોઈ પણ કર્મ કોઈ પણ ફળની આશા વગર કરીએ એ આપણું નિષ્કામ કર્મ છે. તો મયુરભાઈ આજે પ્રયત્ન કર્યો કે તમારો આ નિષ્કામ કર્મયોગ વિશેનો જે સાંભળવાનો ભાગ હતો તો એ આપને બતાવ્યો. અંતમાં એટલું જ કહીશ કે ભગવદ પ્રાપ્તિ માટે કરવામાં આવેલું કોઈ પણ કર્મ એ હંમેશના માટે નિષ્કામ કર્મમાં જ પ્રતિબિંબિત થાય છે. એ નિષ્કામ કર્મ જ છે. એટલે ભગવત પ્રાપ્તિ માટે કર્મ કરો. નરસિંહ મહેતાએ પરમાત્માની પ્રાપ્તિ માટે કર્મ કર્યા, એનું એક પણ કર્મ અધૂરું ન રહ્યું, દરેક કર્મ સફળ થયા. મહાપુરુષોએ પરમાત્માની ભક્તિ માટે કર્યા, મીરાબાઈએ પરમાત્માની પ્રાપ્તિ માટે કર્મ કર્યું. એ તમામ કર્મ સકામ કર્મ, એ નિષ્કામ કર્મ હતા. તો આપણે પણ એ નિષ્કામ કર્મો દ્વારા આપણે પણ આપણું જીવન પરમાત્માની ઓર લઈ જઈએ. પીબત ભાગવતમ રસમાલયમ. આજે મારે બીજી એક જાહેરાત બહુ અગત્યની કરવી છે. આ બધી જ જે સારી સારી કથાઓ, સારા સારા મારા વિચારો, આ બધું જ આપણું યુટ્યુબ, ફેસબુક બધીથી આવે છે. તો મારે આજે એટલું કહેવું છે, ખાસ કરીને સાંભળો. રાધે રાધે ઓફિશિયલ અને જિગ્નેશ દાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આ અમારી ઓફિશિયલ ચેનલ છે. એટલે બીજા જે યુટ્યુબ ચેનલના માલિકો છો, આપ સૌને મારી આજે પ્રાર્થના છે કે તમે મારા કોઈ પણ કથાના કોઈ પણ વિડીયો જો તમે તમારી ચેનલમાં અપલોડ કર્યા હોય તો સત્વરે એને એમાંથી રિમૂવ કરજો, એને ડિલીટ કરજો. હું આપ સૌને આ સંદેશો એટલા માટે આપી રહ્યો છું કે જે લોકો મારા નામની અન્ય ચેનલો બનાવે, મારા નામના વિડીયો મૂકે છે, એ બધાને માટે કે તમે મારા તમામ લોકો, માત્ર મારી બે ઓફિશિયલ ચેનલો છે, રાધે રાધે ઓફિશિયલ અને જિગ્નેશ દાદા ઓફિશિયલ. આ બે ચેનલો મારી ઓફિશિયલ ચેનલ છે, બાકીની તમામ ચેનલો મારી નથી. અને આ બે ચેનલો સિવાય જે કોઈએ પણ પોતાનો મારો વિડીયો અપલોડ કર્યો હોય તો સત્વરે કાઢી નાખશો. જો તમે કાલ સાંજ સુધીમાં 24 કલાક આપ સૌને આપું છું, 24 કલાક સુધીમાં જો તમે લોકો આ વિડીયો રિમૂવ નહીં કરો તો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવી જશે, તમારી ચેનલ બંધ થઈ જશે. અને સ્ટ્રાઇક આવી ગયા પછી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે તમામ ચેનલોના માલિકોને, એક પણ ફોન, એક પણ મેસેજ ન કરશો, કારણ કે પછી મારું નહીં ચાલે. એટલે આપ સૌને પ્રાર્થના છે કે તમે લોકોએ જો મારા વિડીયો અપલોડ કર્યા હોય તો એને રિમૂવ કરજો, એને ડિલીટ મારજો. બીજી વાત, જિગ્નેશ દાદા ઓફિશિયલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર આ પણ મારા ઓફિશિયલ એકાઉન્ટ છે. અને આ મારા ઓફિશિયલ એકાઉન્ટ સિવાયના જેટલા પણ એકાઉન્ટો છે, ફરીવાર યાદ રાખજો તમામ મારા દર્શક મિત્રો, જિગ્નેશ દાદા ઓફિશિયલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરમાં
જિજ્ઞેશ દાદા ઓફિશિયલ નામથી મારા એકાઉન્ટ છે. આ સિવાયના જેટલા પણ એકાઉન્ટ છે બધા જ ફેક છે. અને ફેક એકાઉન્ટ બનાવવાવાળા લોકોને પણ મારી પ્રાર્થના છે કે તમે લોકો મારા નામથી જેટલા પણ એકાઉન્ટ બનાવ્યા છે જે મીડિયામાં, એ તમામને આપ ડિલીટ કરી નાખજો. જો તમે આ મારી વિનંતીને વિનંતી સમજો તો પણ ભલે, આપ જે પણ સમજો તે, જો ફેસબુકમાં, ફેસબુક પેજમાં, ઇન્સ્ટાગ્રામમાં કે ટ્વિટરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએથી તમે મારા નામની જો ચેનલ બનાવી હોય, મારા નામના કોઈ એકાઉન્ટ બનાવ્યો હોય, જો તમે ડિલીટ નહીં કરો તો હું તમારી સામે કાયદેસરના પગલાં ભરીશ અને હું સાયબર ક્રાઇમમાં તમારા બધા લોકો